બધું મોડું મોડું થઈ જાય. કોઈ તો મરચું આપો તો મોડું સારું થાય. હેલો એવરીવન, સો વર્ષની પહેલી ટ્રીપ અમારી જે અનપ્લાન છે એ સ્ટાર્ટ થઈ ગઈ છે. તો સૌથી પહેલા તો હું ખાવાના દર્શન જ કરાવીશ. તો અમારા મિલમાં આવી ગયું છે, શું છે બધું સરપ્રાઇઝિંગ છે. મારા માટેનો આ ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ છે. તો અમે લોકો જઈ રહ્યા છીએ વડોદરાથી ઉત્તરાખંડ. સો મારે પ્રમોશન્સના વિડીયોઝ આવેલા છે, તો બસ એના માટે જ હું જઉં છું. તો આ કાર્ડ છે, સાથે આમાં શું છે લખીને આપવું જોઈએ ને, બધું ઓપન કરવું પડશે. મેલ કદાચ આમાં સલાડ હોઈ શકે, ના સબ્જી છે. ઓકે, તો આ સબ્જી છે, આલુની છે, ફ્લાવર ને મિક્સ છે. પછી આ ચાવલ, આ મે બી દાળ છે. દાળ છે. તો અમે લોકોએ છે ને સેકન્ડ ક્લાસ એસી બુક કરાવી છે, જે બી બહુ સમજો ને કે અનપ્લાન હતું. અમારી ફરસી હતી પણ એ બુક નહીં થઈ, કન્ફર્મ નહીં થઈ. તો એન્ડ મોમેન્ટ પર અમે આ બુક કરાવી. અને કદાચ ઉપરથી બોલાવો હશે જ કે અમે લોકો અહીંયા આવીએ જઈએ, એટલે બધું થઈ ગયું, ટિકિટ બુક થઈ ગઈ. નહીં તો જો કન્ફર્મ ના થતી તો અમારી આ ટ્રીપ કેન્સલ જ થતી. તો બહુ સડનલી જ આખી આ ટ્રીપ થઈ છે સેટ. ઓકે, કદાચ આ બી દાર જ છે કે શું છે યાર. ઓકે, પનીર મેં પહેલી વાર જોયું. આ દાળ સારી છે, કઈ નહીં, છેલ્લા મેં આનાથી કામ ચલાવીશ. મેં ખાવામાં બહુ પણ જોઈએ થોડું વ્યવસ્થિત, કેમ કે મને પેટ વહેલું બગડી જાય છે. તો જોઈએ હવે મારું કામ કદાચ મેં રોટીથી અને આનાથી ચલાવીશ ને થોડા રાઈસથી. મને નહીં ફાવે આવું. 3500 રૂપિયા ટિકિટ થઈ છે, ખબર પડે 3500 રૂપિયા, અને એમાં આ જમવાનું છે. ઠીક છે, ચાલશે, શું કરવાના હતા, ઘર જેવું ખાવાનું. નહીં યાર, જોઈને જ મન છે ને મન થવાનું. આ જોવા દો, ઠીક છે, ચલો હું ટ્રાય તો કરી લઉં. ડાયરેક્ટ એમને જજ ના કરવું જોઈએ, હે ને. અચ્છા, સોલ્ટ પણ આપ્યું છે. આ એક સારું લાગ્યું, સોલ્ટ આપ્યું છે, આ સારું લાગ્યું. અરે વ્યૂ જોયું તો ખાવા ખરાબ બી હશે ને તો વ્યૂ થી મન ભરાઈ જશે ને સારું લાગશે ખાવા. માં પૂછવું પડશે કે કડ એક્સ્ટ્રા મળશે કે નહીં. યસ, એટલી બધી ઠંડી છે ને ત્યાં, અને તોય જો આપણે સ્ટાઇલમાંથી જુટ્યા ના આવીએ. રોટી મસ્ત છે, પેલી ફળવાળી કે ને એવી રોટી છે. પહેલા મેં એનાથી ટ્રાય કરું છું કેવું તમને કેવું રહી છે. સારું છે. ચાઉમીન ફ્રાય નહીં કરતી, મેં કયું બાર ટ્રાય કરાવીશ. ના, નો મીન્સ નો. મેં કોમ્પ્રોમાઇઝ નહીં કરું મારા હેલ્થ સાથે. દાળ ચાખીશ રોટી સાથે જ. રાઈસ તો નોર્મલી સારા જ હોવાના છે. દાળ સારી છે, બહુ મસ્ત છે. કઈ નહીં, ચલો તમે બી યાદ રાખશો, તમારા લોકો માટે મેં કોમ્પ્રોમાઇઝ કરી દીધું. બીમાર પડી એટલી વાર છે. નહીં તોય મને નહીં ગમે આવું. ચાલે, મારો સહારો હમણાં કડ જ છે. આખી ટ્રીપ કેટલા બજેટમાં પૂરી કરી શકીએ છીએ. અમે ક્યાં સ્ટે કરવાના છે, જો તમે ઉત્તરાખંડ આવો છો અને હરિદ્વાર જાઓ છો, ઋષિકેશ જાઓ છો, કઈ તમે સ્ટે કરી શકો છો. નૈનીતાલ પર અમે જવાના છે, ત્યાં કઈ કઈ જગ્યા પર ફરી શકીએ છીએ, કેટલા બજેટમાં ફરી શકીએ છીએ, અને તમારે સ્ટેશનથી તમારે કેવી રીતના જવાનું એ જગ્યા પર
અને કેવી રીતની આખી જર્ની રહી છે ને, તમે ઇફ પ્લાન પણ કરો તો તમે કદાચ આ વિડીયો જોશો ને તો આરામથી ઇઝીલી તમે પ્લાન કરી શકશો વિથ બજેટ. ઓકે, તો વિડીયોને આખો જોજો. તો એક વિડીયોમાં હું બધું કવર નહીં કરું, પાર્ટ વાઇઝ રાખીશ, તો તમે પાર્ટ વાઇઝ જોજો. તો પૂરી ટ્રીપ તમને બહુ સારી રીતના સમજાવીશ કે જો તમે કોઈને પૂછ્યા વગર પણ જશો ને તો મારા વિડીયોથી સારી રીતના તમે એન્જોય કરી શકશો, બધા પ્લેસ કવર કરી શકશો. તો જો 3:45 થઈ ગયું છે અને સ્નેક આવી ગયું છે, સેન્ડવિચ છે આ, બસ આ બધા માસ આપી લાગ્યું મને, મિલ્ક એન્ડ કોકોનટ બરફી છે, ચા શું છે, કુકીઝ છે, સમોસા જેવી સ્મેલ આવે છે, ના કચોરી છે, હા કચોરી, સેવ મમરા. હા પછી એને નાખું છે ઉત્તમ સુગર, વાહ કઈ નાખી દઈશું ગરમ પાણી આપશે ને ચા બનાવ. ચા બનાવવા માટે પણ કોફી પડશે, બધી ભેગી ભેગી કરી લઈશું, કરી લઈશું મમરા. બધું મોડું મોડું છે યાર, કોઈ તો મરચું આપો તો મોડું સારું થાય, ભૂખ બી લાગી છે. સો જો અમે લોકો છે ને ટ્રેનથી કેટલા વાગે કેટલા વાગે આપણે ઉતરી ગયા હતા, અમે લોકો અરાઉન્ડ 6 વાગ્યા સુધી ને પહોંચી ગયા હતા અહીંયા નિઝામુદ્દીન પર. હવે એ વસ્તુ પછી નજીકમાં મેં રૂમ શોધી લીધો. એક જગ્યા છે, જો તમે નિઝામુદ્દીનથી ઉતરો છો અને વન ડેનો સ્ટે જોઈતું હોય ને આમાં સારી રીતનું બજેટમાં, એટલો રૂમ સારો નથી બટ સેફટી વાઇઝ સારું છે, જોઈ લો તમે ખાલી વખત રૂમ બતાવી દઉં, જોઈ લો. આ રૂમ છે ને મને ઓનલાઈન બતાવતા હતા 900માં અને ટેક્સ સાથે 1000માં પડતો હતો, પણ અહીંયા કંઈક 1200 રૂપિયા લીધા અમારી પાસે અને આવી રીતનો રૂમ છે. પણ સૌથી મેઇન વસ્તુ સેફ છે, પર્સન બહુ વ્યવસ્થિત મને લાગે, એટલે કહ્યું કે ચલો હું બી તમારી સાથે શેર કરી દઉં. આ કાર છે સિલ્વર હોમ, જે આપણે નિઝામુદ્દીનથી 1.5 કિલોમીટરના ડિસ્ટન્સ પર જ છે, એટલે સારું કહેવાય. તો અમારી ટ્રેન એના પછી છે ને સવારે 5 વાગ્યાની હતી જે અમને હરિદ્વાર પહોંચાડતી, બટ અહીંયા અમે પહોંચ્યા પછી ખબર પડી કે એ ટ્રેન કમસે કમ 5 થી 6 કલાક લેટ છે. એટલે જો અમે હવે 5 વાગ્યાની ટ્રેન હતી એટલે અમારી ગણતરી એવી રીતની જ હતી કે 5 વાગ્યાથી લઈને 12 વાગ્યા અમે પહોંચી જઈશું, એટલે અમારે બધું વસ્તુ સચવાઈ જાય, દિવસના અજવાળામાં પહોંચી જઈએ અને ઠંડી બી ઓછી લાગે. અને હવે ખબર પડે છે કે ભાઈ 5 વાગ્યા નથી, 5 થી 6 કલાક ડીલે છે, એટલે 4 વાગે ટ્રેન રહેશે અને પહોંચાડશે 8-9 વાગતા, એટલે કેટલું અંધારું બી થઈ જાય, અનનોન પ્લેસ, બધી જ વસ્તુ રાઈટ. એટલે પછી અમે લોકોએ વિચાર્યું, મારા હસબન્ડે બી સજેસ્ટ કર્યું કે બીજી એક ટ્રેન છે, લોકલ ટ્રેન છે, બસ સવારના 5 વાગ્યાની છે અને શું કહેવાય અહીંયા દિલ્હીથી જ પડશે, તો એટલીસ્ટ કદાચ બેસવાની જગ્યા મળી જાય. એટલે પછી અમે લોકોએ વિચાર્યું કે ચલો વાંધો નથી, એટલીસ્ટ સેફ સાઈડ જોઈએ, આ થોડું અમે અજવાળે પહોંચી જવાય, નવી જગ્યા છે તો હવે અમે લોકો 3 વાગે નીકળીશું, કેમ કે નિઝામુદ્દીન અમારી એમ રાખ્યું જે હરિદ્વારથી હતી ને તે નિઝામુદ્દીનથી જવાની હતી, પણ હવે અમે જે ટ્રેનમાં જવાના છે તે હવે એ કંઈ દિલ્હીનું સેન્ટ્રલ સ્ટેશન છે ને ત્યાંથી જવાની છે, તે જે અહીંયાથી સમજો ને 15-20 મિનિટના ડિસ્ટન્સ પર છે. એટલે બસ અમે લોકો 3:30-4 વાગે ઉઠીને પહોંચી જઈશું, કેમ કે ખબર નથી કોઈ બી વસ્તુ, ઘણા બેટર છે કે થોડા વહેલા પહોંચીને ટ્રેન અમે છૂટી મતલબ કે મિસ ના કરી દઈએ. અને લોકલમાં છે તો જોઈએ, ફર્સ્ટ ટાઈમ આવી રીતનો એક્સપિરિયન્સ રહેશે અમારો. પણ એક વસ્તુ છે કે સેફર સાઈડ અમે લોકો લોકેશન પર પહોંચી જઈશું. હવે 5-5:30ની ટ્રેન છે તો મે બી 11-12 વાગ્યા સુધી તો પહોંચી જઈશું અજવાળે અને ઓછી ઠંડીમાં, રાઈટ. તો બસ આવી રીતનું થયું. તો મેં એમ જ કહું છું કે યાર અગર કોઈ ગર્લ એકલી ટ્રાવેલ કરતી હોય, રાઈટ, અને આવી રીતનો હવે ઇન્સિડન્ટ બને અડધી રાતે અને આવી રીતના હેરાન થવાનું થાય તો કેટલું અઘરું પડે, રાઈટ. પણ લેટ હોય સમજાય, એક
કલાકનું રાખો લેટ જ કરવી હોય તો, નહીં તો બીજું કોઈ સેફ સાઈડ વિચારી રાખો કે ભાઈ કોઈ ગર્લ્સ આવી રીતના ટ્રાવેલ કરે તો કેટલું અઘરું પડે. ઓલરેડી કેટલા કેસ બનતા હોય છે હે ને. તો કંઈ નહીં, તો સાથે ચલો મારી સાથે કહ્યું પણ છે એટલે વાંધો નથી. અને અમે બી અમારી સેફટી છે આ બધી વસ્તુ હવે તો બધું સમજી વિચારીને જ કરતા હોય છે. કોઈના પર ટ્રસ્ટ ના કરે, જે રીતના આપણે દિલ્હી આપણે બધાને ખબર છે કે ઇટ્સ નોટ સેફ. બટ હું એમ જ કહું છું, બધા માણસ સેમ નથી હોતા. અમે જે જગ્યા પર રોકાય ને સિરિયસલી કહું છું, ફેમિલી હોટલ છે. કેટલી વખત અમને એમને કીધું કે ભાઈ અહીંયા ટેન્શનની વાત નથી, કંઈ પણ તમને એવું લાગે તો તમે કોલ કરી લેજો, નીચે જ અમે હોઈશું. આમ તેમ અમને મોર્નિંગ મતલબ કે અર્લી મોર્નિંગ કહેવાય ને 3-4 વાગે, તો અમે અહીંયાથી તમને ટેક્સી બી બુક કરાવી દઈશું. તો તમે એટલી સેફ સાઈડ રીતના પહોંચી પણ જવાનું. તો સારું લાગે કે ચલો આવી આટલું સાંભળ્યું છે દિલ્હી જેવી સિટીમાં. અને કોઈક નો એમના પર બી મેં ટ્રસ્ટ નહીં કરું એ વસ્તુ છે. લોકેશન ચાલુ કરી દઈશું ને તો પછી એમને હું કહીશ કે ભાઈ રહેવા દો, હું મારું અલગથી ઉબેરિયા ઓલા કરી દઉં, મતલબ કે એ કરી દઉં છું, એ વધારે આગળ પડશે. હું એમ જલ્દી ટ્રસ્ટ નહીં કરતી. એટલે પણ સારા છે, હોટલ સારી છે, બીજું બધું મને ખબર નહીં, બરાબર છે. જગ્યા સારી છે, મતલબ કે 1200 રૂપિયામાં ચાલી જાય. બીજું તો શું કહું, 1200 રૂપિયામાં ચાલી જાય. અને નમૂના નીડ્સ પૂરી થઈ રહી છે એટલું ઇનફ છે. ને અમે ઓનલાઈન જમવાનું મંગાવી લીધું હતું, કેમ કે ટ્રેનનું ખાવાના અમારું મોઢું એટલું ગંદુ કરી નાખ્યું હતું યાર, એટલું મોરું કરી નાખ્યું હતું કે તમે પૂછો જ ના એમ. જો તમને મોરું ભાવતું હોય ને તો ચાલે, પણ જો તમને ચટપટું તીખું ને બધું ભાવતું હોય તો તમે પ્રિફર જ ના કરતા. હું તો તમને એમ જ કહીશ. એટલે લોકો અમે જેવા અહીંયા પહોંચ્યા, થોડા રિલેક્સ થયા, બસ એમ જ જોયું કે કઈ જગ્યા પર સારું મળશે, બસ તીખું શું મળશે. અમે સોયા ચાપ મંગાવેલા, પુલાવ મંગાવેલો અને રેપ મંગાવેલો. બધામાં મેન્શન કર્યું હતું કે પ્લીઝ સ્પાઇસી કરી મોકલજો. અને બધી જ વસ્તુ ભૂખ જ એટલી લાગી હતી ને એટલે મેં તમને કંઈ જ ના બતાવ્યું. તમે જોઈને કરતા ખાવા થોડી નવાના હતા, મને મસ્ત હતું. કંઈ નહીં, આગળની જર્ની હું તમને કહીશ કેવી રીતની રહી છે. અને હા, એક વસ્તુ, અહીંયાથી આવવાના મારે 80 રૂપિયા થયેલા. એમ જો પેલું ઓનલાઈન કરતા હતું તો 60 રૂપીસમાં તમે અહીંયા પહોંચી શકતા, પણ ત્યાંથી જ અમને કરાયું હતું. અને એમને કીધું હતું કે ચલો અહીંયાથી તમને ના મળે, કોઈ સારી ના ગમે આમ તેમ, તો અમે નજીકમાં બીજી એક હોટલ છે તો તમને હેલ્પ કરી દઈશું એમ. એટલે મેં કીધું ચલો વાંધો નથી. તો ત્યાં બેસતા પહેલાં એ ટેક્સીમાં ઓટોમાં બેસતા પહેલાં બી મેં નંબર ફોટો પાડ્યો, મારા હસબન્ડને સેન્ડ કર્યો, લોકેશન અહીંયા પહોંચાઈ સેન્ડ કર્યો. તો મેં એમ જ કહીશ કે જ્યારે બી તમે એના એકલા ટ્રાવેલ કરતા હોય યા નો ડાયટના 2-3 જણ બી ટ્રાવેલ કરતા હોય તો કોઈ પણ જગ્યા પર જાઓ, તમારું સેફ સાઈડ હંમેશા લઈને ચાલો. જે બી તમારા મેમ્બર્સ છે, ફેમિલી મેમ્બર, એ લોકોને લોકેશન્સ ને બધી ડિટેલ તમે ફોરવર્ડ કરવા રાખો કે પ્રોબ્લેમ કંઈ નથી આવતી, રાઈટ. તો બેટર છે કે તમે પોતાનું સેફ સાઈડ રાખીને ચાલો.